કાંકરેજના ગંગાપુરા થળીમઠના મહંત જગદીશ બાપુ બ્રહ્મલીન થતા ગાદીને લઈ વિવાદ વકર્યો। ગંગાપુરા થળીમઠના એક પક્ષે શંકરપુરી બાપુને ગાદી બેસાડ્યા તો બીજાએ કાર્તિકપુરી ઉર્ફે અંકિતપુરીને બેસાડવા નિર્ણય કર્યો। બે જૂથ સામસામે આવી જતા પોલીસે વિવાદ ઉકેલવા મઠમાં પ્રવેશ પર રોક લગાવી। કાંકરેજના ગંગાપુરા થળીમઠના મહંત 1008 શ્રી જગદીશપુરી ગુરુ હીરાપુર મંગળવારે દેવલોક પામ્યા હતા। શંકરપુરી મહંતને ગાદી પર બેસાડવામાં આવ્યા। જો કે સેવાભાવી કામગીરી કરતા 5 ગામના લોકોને વિશ્વાસમાં લીધા વિના ગાદીપતિ બનાવ્યા બાદ ઉત્તર ગુજરાતના ગામોથી શુક્રવારે મઠ પર પહોંચેલા હજારો લોકોએ 5 ગામના લોકોને પૂછ્યા વિના મહંતને કેવી રીતે બેસાડી દીધા તેમ કહી કાર્તિકપુરી ઉર્ફે અંકિતપુરીને ચાદર ઓઢાડી મહંત બનાવી દીધા, જેથી બંને જૂથ સામસામે આવી ગયા। સમગ્ર વિવાદ ઉકેલવા પોલીસે મઠના પ્રવેશ પર રોક લગાવી દીધી હતી। કાંકરેજ તાલુકાના ગંગાપુરા થળીમઠના ગૌપ્રેમી સમાજસેવક અને શિક્ષણ પ્રેમી પૂજ્ય મહંત 1008 શ્રી જગદીશપુરી ગુરુ હીરાપુરી બાપુને મંગળવારે હૃદયરોગનો હુમલો આવતા બ્રહ્મલીન થતા ગુજરાતમાં સમગ્ર સંતો મહંતોમાં અને તેમના શિષ્યો અને અનુયાયીઓમાં શોકની લાગણી પ્રસરી હતી। મોટી સંખ્યામાં તેમના દર્શન કરવા માટે લોકો ઉમટ્યા અને સમાધિ પૂર્વે નવા ગાદીપતિ તરીકે શંકરપુરી બાપુને બેસાડ્યા અને પૂજ્ય બ્રહ્મલીન જગદીશપુરી બાપુને ગંગાપુરા થળીમઠ ખાતે મંદિરના પ્રાંગણમાં સમાધિ આપવામાં આવી। પરંતુ ત્યાં નવાપુરી બાપુના 5 ગામના લોકો જે કાયમી આ જગ્યા માટે તમામ સેવા માટે ખડે પગે કામ કરે છે તેમને વિશ્વાસમાં ન લેતા વિવાદ સર્જાયો અને ગુરુવાર અને શુક્રવાર મોટી સંખ્યામાં 10 નામ ગોસ્વામી સમાજના લોકોએ 5 ગામના લોકોએ તેમને સમર્થન પૂરું પાડી અન્ય ગાદીપતિ તરીકે કાર્તિકપુરીને બેસાડવાનો નિર્ણય કર્યો હતો। હજારોની સંખ્યામાં તેમના સમર્થકો ઉપસ્થિત રહી આક્ષેપ કર્યો હતો કે એક પક્ષી નિર્ણય લેવાય નહીં, 5 ગામના લોકોને પૂછ્યા વગર મહંત તરીકે કોઈ બેસાડાઈ દેવાય નહીં તે અમને મંજૂર નથી। આમ નવા ગાદીપતિ તરીકે બે પક્ષો સામસામે આવી જતા છેવટે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે ગાદીના 2 જિલ્લા પોલીસ વડા સાથે તે માટે આવ્યા હતા। પોલીસે મઠમાંથી તમામને બહાર રાખી છેવટે ચેરિટી કમિશનરને બોલાવી આગળની તજવીજ હાથ ધરી હતી। મહંતશ્રીના નિધનના દિવસે બાલીસાણાના શંકરપુરીને થળીમઠના મહંત તરીકે નિયુક્તિ આપવામાં આવી હતી। શુક્રવારે સ્વર્ગસ્થ જગદીશપુરીજીના સંભુલોટ વખતે હજારો લોકો શંકરપુરીને મઠમાં બેસાડવાનો ઇનકાર કરી નવા મહંત તરીકે શ્રી અંકિતપુરી બાપુની ચાદર વિધિ અને તિલક વિધિ કરી જય કેવળપુરી મહારાજના જયઘોષ સાથે મંદિરના ગેટની બહાર કંકુ તિલક કર્યા હતા। વિવાદ સર્જાતા જાગીર મઠ પોલીસ છાવણીમાં ફેરવાયું અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે મંદિરનું મુખ્ય ગેટ બંધ કરવામાં આવ્યો હતો। સમાધાન ન થતાં મોડી સાંજે એસઆરપી ગોઠવી દેવાઈ। મઠના દરવાજા હાલ બંધ છે અને એસઆરપીની ટીમ મઠની ફરતે ગોઠવાઈ દેવાઈ છે। સ્થાનિક અગ્રણીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે અમારા વિસ્તારમાં પહેલીવાર આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। મઠમાં ગાદી માટે રાજકારણ ન પ્રવેશવું જોઈએ, કોઈ એક પક્ષે નમતું જોખી નિરાકરણ લાવવું જોઈએ। જુદા જુદા સમાજના આગેવાનો સાથે મેં 5 બેઠકો કરી પણ સમાધાન ન થયું। સમગ્ર વિવાદનો વહેલી તકે અંત આવે તે માટે જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા પોતે એસપી તરીકે જુદા જુદા સમાજના આગેવાનો સાથે 5 બેઠકો કરી પરંતુ સમાધાન થઈ શક્યું નથી, જેથી હવે ધર્મગુરુઓને વચ્ચે રાખી સમાધાન માટેનો પ્રયાસ કરાશે। દિવસે 200 જેટલી પોલીસ ત્યાં ખડકી દેવાઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાખવામાં આવ્યો। એવા પ્રકાશ ગોસ્વામી, ભારત સ્મિતા, બનાસકાંઠા। નમસ્કાર। આજે અહીંયા અમારા થળી જે મઠ છે એની આજુબાજુના તમામ ગામો આજે એકત્રિત થયા। લગભગ અહીંયાથી લગભગ 20-25 ગામોના લોકો અહીંયા હાજર છે અને બધા લોકોની એક જ માંગ છે કે જે થળીની અંદર જગદીશપુરી બાપુનું જે અચાનક અવસાન થયું તો એના નિમિત્તે અહીંયા જે બાપુની અત્યારે હાલ વરણી કરી છે એ ગેરકાયદેસર છે, અમારા લોકોને કોઈને માન્ય નથી। બરાબર, તો અમારા જે લોકો છે એમને પૂછ્યા વગર થળીની અંદર કોઈ પણ કાર્ય થશે નહીં। અહીંયા જે પણ કાર્ય થશે એ સ્થાનિક લોકો જ કરશે। તો આજુબાજુ બધા લોકો અહીંયા આવેલા છે, અત્યારે બધા લોકો સપોર્ટમાં છે અને અત્યારે જે વિધિ થશે એ વિધિવત રીતે જે બાપુની અહીંયા વરણી થશે એ જ અમારા બાપુ, બાકી અમે બીજા કોઈને બાપુ માનવાના નથી। બાપુના સમર્થનની અંદર આવ્યા છે ને જ્યાં સુધી અમારા અહીંયા બાપુની નવા બાપુની વરણી ના થાય ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી। અહીંયા ફાયરિંગ થાય કે જે પણ થાય પણ અહીંયાથી અમે હટવાના નથી, તો અમારો બધાનો નિર્ણય છે। આજે જગદીશપુરી બાપુનું જે અચાનક મૃત્યુ થઈ ગયું, હવે નિયમની જગ્યાએ જે થળીમાં હવે ધારો કે ગાદીએ તો બેસાડવા પડે કોઈને, એમને બેસાડવા પડે બરોબર। બેસાડવામાં આજુબાજુનો બધાનો સપોર્ટ છે। હું તમને જિંદગીથી આ બધા દરેક ગામડાનો બરોબર, તો 5 જણને પૂછવું પડે ભાઈ આપણે ક્યાં ગાદીએ બેસાડવા, બરોબર। પૂછ્યા વગર જાતે ભાઈ એમની રીતે નિર્ણય લઈ લે એ ના ચાલે।
બીજું એમના જે નિર્ણય લીધો એમનો કહેવા જાય લોકો તો એમને લાફા ખાવા પડ્યા, બરોબર. એટલે આના માટે હર્યું ચાલે, એના માટે તો હરેક સમાજ આમાં તમે તાકો, કોણ સમાજ નથી આમાં, બરોબર. અને હું દરેકને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે સત્યમાં ઉભા રહો અને સત્યનો વિજય થવાનો. બંદૂકો મારે પણ સત્યનો વિજય થવાનો. સત્યમાં રહેજો અને જો કોઈ પાપ રાખે એને કેવડો પરમેશ્વર જોવે. આગળ આયા છીએ, પહેલી વાતો કરી છે, હતો છે, ના ચાલે આવું. સત્યમાં ઉભા રહો. સત્યનો વિજય થશે ગમે તારી. તમે જોઈને જો માતાજી લાત રાખશે અને જો ખોટામાં છે. અને બીજી એક વાત કરું, તિજોરીના તાળા તૂટી જશે સાહેબ, તાળા તૂટી જશે. બસ એના બેઠા છે, બેઠા એના કટંગ ખીરી શું છે. એટલે હું બે હાથ જોડી નમ્ર વિનંતી કરું મુંદ્રા ચંદ્રજી ઠાકોર, બરોબર, કે અને સત્યના અને ન્યાય મળવો જોઈએ. એસપી સાહેબને પણ નમ્ર વિનંતી કરું છું કે સત્યમાં ન્યાય મળવો જોઈએ. બસ અસ્તુ. ભારત માતા કી જય. અમારા પરમપૂજ્ય સંત શ્રી મહાન શ્રી 1008 અમારા જગદીશપુરી મહારાજનું અચાનક નિધન થવાથી કુદરતને જે ગમે તે ખરું, પરંતુ એક તરફી નિર્ણય એવો લેવામાં આવેલો કે જેની કોઈ પણ આજુબાજુ લોકોને કે સંત મહાન તો કે એમના સમુદાયને કોઈ જાણ કરેલી નથી અને એક તરફી નિર્ણય લઈ લીધો છે. એના નિર્ણયમાં આજે એને સાચો છે કે ખોટો છે એના નિર્ણય માટે આજે અમે ભેગા થયા છીએ. આપ જોઈ રહ્યા છો કે મોટા ભાગના તમામ લોકો આપ પ્રેસ મિત્રોના માધ્યમથી હું દરેકને બતાવવા માગું છું કે ખરેખર આની અંદર અન્યાય થયેલો છે કે કેમ. જો આની અંદર અન્યાય થયો હશે તો અમારા વિસ્તારના લોકો અને આ સંત સમુદાયોને શોખી નહીં લે. જ્યાં સુધી નવા સંતની નિમણૂક નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ખસવાના નથી. અમારું કોઈ આંદોલન નહીં, અમારે અધર્મની હોમે ધર્મનો વિજય થાય એ જ અમારી માગણી છે, એ જ અમારી લાગણી છે. અને આપણા જે અહીં લોકો તમામ જે ભેગા થયા છે એમને દરેકને વિનંતી કે આપણે કોઈ અવ્યવસ્થા કરવાની નહીં અને જ્યાં સુધી આપણું આજે કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ખસવાના નથી. ત્યાં સુધી જે છે એ એક પક્ષના લોકો અંદર જાય, બીજા પક્ષના લોકો અંદર જાય. તો આજે કદાચ તમે અહીંયા જે 500 લોકો ભેગા થયા છો એમાંથી તમે 450 લોકો જે છે સમજદાર છો. જે 10, 20 કે 50 છોકરા હશે એને પોતાનો આંતરિક ઝઘડો હશે, આનો નહીં, પણ પોતાનો જે ઝઘડો હશે એ આના નામે ઝઘડી લેશે અને એકબીજાના જે મોટા ઝઘડાઓના મર્ડર સુધીની ઘટનાઓ બનતી હશે એની જવાબદારી આ તમામ ગુરુજીઓ ઉપર ને તમારા ઉપર આવી જશે. એટલે હું આપ લોકોને નમ્ર વિનંતી કરું છું કે આપણા આની અંદર 99% લોકો સારા હશે પણ 1% એવા હશે કે જે પોતાની અંગત દુશ્મની કાઢવા માટે જો ઝઘડો થઈ ગયો તો મોટા ઝઘડાઓ થતા હોય છે. હું એસપી તરીકે આપ લોકોને વચન આપું છું કે હાલમાં આ જગ્યામાં અમે કોઈ પક્ષને નથી જવા દેતા. આપ લોકોનો જે નિર્ણય હોય એ કોર્ટમાંથી કે કલેક્ટરની રાહે ચેરિટી કમિશનર ત્યાં જઈને શાંતિથી લો. તમે લોકો અહીંયા બેસી રહેશો કે અમે ત્યાં સુધી નહીં હલીએ. પોલીસ તરીકે મારે શું કરવાનું છે? આપ લોકો 1000 છો, મારી પાસે જિલ્લામાં 5000 પોલીસ છે, હું 2000 ને અહીંયા બેસાડી દઈશ પોલીસને, જેથી કરીને તમે લોકો ઝઘડો નહીં. અમારો નિર્ણય એવું નથી કે તમને કોઈને હેરાન કરવા. આજે કોઈ પણ ધર્મગુરુ હોય, આપણે મોટા થયા છે તો અમે બી આ વાત બધા ગુરુઓના આશીર્વાદ લઈને મોટા થયા છે. અમને ગમશે કે અમે કોઈ ઉપર એક્શન લઈએ, કોઈ ઉપર અમને ના ગમે. અમે તમારી સાથે છીએ, બધાની સાથે છીએ. પરંતુ આજે ગુરુ જે નિમવાના છે એનો નિર્ણય આપણે શક્તિ પ્રદર્શનથી નહીં કરી શકીએ. શક્તિ પ્રદર્શનની જો વાત કરતા હો તો મારી પાસે તમે લોકો 1000 છો તો મારી પાસે 5000 પોલીસ છે. તમે કહો છો કે તમે 10000 આવી જાય તો રાજ્યમાં મારી પાસે 1 લાખ પોલીસ છે. એટલે એવો શક્તિ પ્રદર્શનનો કોઈ સવાલ જ નથી કે કોની પાસે શક્તિ વધારે છે એના ગુરુ બેસાડ દે. શાંતિપૂર્વક મેં આપના ગુરુજી સાથે વાત કરી, આપના ગુરુજીઓ સંમત થયા છે. હવે આ નિર્ણય જે છે એ કોર્ટની રાહે કે કલેક્ટરની રાહે આપ લોકો આવવા દો. એ શક્તિ પ્રદર્શનથી નિર્ણય ના હોય. અને હું ફરીથી કહું છું
તમારામાંથી જ બેઠેલા કોઈ વ્યક્તિ પોતાની અંગત દુશ્મની એકબીજાની સાથે કાઢશે, મોટા ઝઘડા થશે, તો એની જવાબદારી શું તમે તમામ લેશો? કોઈ નહીં લઈ શકે. મારી આપ એસપી તરીકે આપ સર્વને નમ્ર વિનંતી છે કે આપ લોકો જે છે એ આ વસ્તુનું સમાધાન આપના ગુરુજી ઉપર મૂકો. આપના ગુરુજીને મારી પર વિશ્વાસ છે, બધાને વિશ્વાસ છે, આપ લોકો બી રાખો. હું ફરીથી આપના ગુરુજીને માઇક આપું છું. ગુરુજી, આપ લોકો જે નિર્ણય લો. બોલો કેવળપુરી મહારાજ કી, જગદીશપુરીજી મહારાજ કી. આપણે બધા અહીંયા ભેગા થયા પરમ પૂજ્ય જગદીશપુરીજી બાપુની લાગણી ને પ્રેમ ના લઈને. આજે આપણે એવું કોઈ કાર્ય કરવાનું નથી. ભગવાન પરમાત્મા કેવળપુરી મહારાજ આપણા સાથે છે. આપણે સત્યની લડાઈ કરી રહ્યા છીએ, કોઈ અન્યાયની લડાઈ નથી કરી રહ્યા. આપણું છે અને આપણે લેવાનું છે. આ 100 ગામની જગ્યા છે અને 100 ગામને મળવી જોઈએ. પણ આપણે આ સાહેબોનું કોઈ ઉલ્લંઘન નહીં કરવાનું, એમની કોઈ વાતને આપણે કોઈ ટાળવાની નહીં, કોઈ વાતને નકારવાની નહીં, એમનું કોઈ અપમાન કરવાનું નહીં. એ જે કે આપણે બધાએ શાંતિથી સાંભળવાનું. એ આપણા માટે પણ ઊભા છે. એવું નથી કે એક જ તરફે છે. એમનું કામ 2 તરફે શાંતિ જાળવવાનું છે. એટલે આપણે બધાએ શાંતિથી જાળવવાનું. આપણે બધાની બધી વ્યવસ્થા કરીએ છીએ અને સાહેબ કે પ્રમાણે બધા શાંતિથી બેસવાનું. કોઈ પણ જગ્યાઓ સોયલે બધા એકબીજા શાંતિથી બેસો. આપણે અહીંયા 1 દિવસ 2 દિવસ આપણે કોર્ટની વ્યવસ્થા કરી રહ્યા છીએ. મામલતદાર, કલેક્ટર, જ્યાં જ્યાં જે જરૂર પડે એ પ્રમાણે વ્યવસ્થાનું તો કાર્યક્રમ ચાલુ જ છે. એટલે આપણે બધા શાંતિથી બેસવાનું. કોઈ સાહેબોનું આપણે અનાદર નથી કરવાનું, એટલું ધ્યાન રાખજો. ન કે કેવળપુરી બાપાનું અપમાન કરીએ એવું થશે. આપણે સાહેબો આપણા માટે જ છે, એમનો કોઈ આમાં કોઈ ભાગ નથી. એમને કઈ લઈ જવાનું છે? એ આપણા માટે ઉભા છે. એટલે આપણે એમની મર્યાદા જાળવવાની એ આપણો પહેલો ધર્મ છે અને આપણે આપણી ધર્મની મર્યાદા જાળવીશું, એ જ આપણું કાર્ય છે. એટલે આપણે બધા શાંતિથી જ્યાં જગ્યા હોય તો શાંતિથી બેસો. આપણે જે કાર્યવાહી કરવાની છે કાયદાકીય એ બધી કાર્યવાહી આપણે કરીએ છીએ. એટલે શાંતિથી આપણને દર્શન કરવાનો લાભ પણ આપણે શાંતિથી બધાને એક એકને કરીને સાહેબ આપણને પણ આપશે. પણ આપણે શાંતિ જાળવીશું તો જ બધું મળશે. એટલે બધા જો હોય જે જગ્યા મળતી હોય તો શાંતિથી બેસો. આપણે આખો દિવસ, કાલનો દિવસ, 2 દિવસ, 4 દિવસ જ્યાં સુધી બેસવું પડે ત્યાં સુધી આપણે બેસવાનું છે. એવું નથી કે કલાકની અંદર પૂરું થઈ જશે. આનો સમય લેશે. એટલે બધા શાંતિ જાળવવી પડશે. ઉતાવળમાં કઈ થશે નહીં. એટલે બધા શાંતિ જાળવીને બધા બેસો. મંડપની પણ વ્યવસ્થા હું કરાવડાવી છે. મંડપ બંધાવવા માટે બધા ભાઈઓ આવી રહ્યા છે, મંડપ વાળા. પણ એ મંડપની વ્યવસ્થા થાય એટલે મંડપની અંદર બધા શાંતિથી બેસવાનું. કોઈનું અપમાન થાય એવું કરવાનું નહીં. આ મઠની પરંપરા જળવાઈ રહે એ જ આપણે કરવાનું છે. એના માટે આપણે બધા ભેગા થયા છે. મઠનું નામ બગાડવા માટે ભેગા થયા નથી. બસ એટલું કરી હું મારી વાણી વિરામ આલું. હવે ફરસી કોઈ સાહેબને માઇક પકડીને તો આપને કે મને કોઈને કહેવું જોઈએ નહીં કે ભાઈ તમે બધા શાંતિ જાળવો. અને આ થોડુંક આગળથી જગ્યા કરી સાહેબોને થોડીક તકલીફ પડશે. આપણે આ બધા અહીંયાથી થોડાક આગળથી થોડા સાઈડમાં આવી જઈએ અને જો જગ્યા હોય તો આપણે રસ્તો ખુલ્લો કરીને બેસીએ. આપણે બધા સાથે જ છીએ અને પાછળની જગ્યાએ છે. અને હું આ બાજુ સ્ટેજની બાજુમાં બધા બેસવું હોય ને તો આપણે સ્ટેજની બાજુ આપણે બધા બેસીએ. અને કોઈ જવાનું નથી. મારી રજા સિવાય કોઈએ ઘરે જવાનું નથી. હો, બધાએ બેસવાનું છે. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે બધા બેસવાનું છે. અને કેવળપુરી બાપાની સોગંદ છે, જો કોઈ ઘરે જૂતો બધા શાંતિ રાખી સાહેબની મર્યાદા જળવાય, કેવળપુરી બાપાની મર્યાદા જળવાય.